નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને ભાઈ આજે આપણે વાત કરીશું કે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે એક ક્લાર્કની એક્ઝામ માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. હવે જે એક્ઝામના ફોર્મ ભરાયા છે, હવે તેની એક્ઝામ ડેટ છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ ડિક્લેર કરી દેવામાં આવેલી છે. તેનો સિલેબસ તો આપણને જ્યારે જાહેરાત બહાર પડી એના ટૂંક સમયમાં આપી દીધો હતો. હવે પાછો હું મિત્રો આપનો એનો સિલેબસ છે અને કઈ રીતની એક્ઝામ લેવાશે, કેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે હું આપને જણાવી દઉં. હવે વાત કરીએ તો કે જુનિયર ક્લાર્ક કુલ 128 જગ્યા ખાલી છે મિત્રો. ખૂબ જ સારી જગ્યા ખાલી છે. રાજકોટ મહાનગરપાલિકાના અંદર આ જગ્યા ખાલી છે. પરીક્ષા છે એ ગુજરાતી ભાષામાં લેવાશે. પરીક્ષાનો સમય છે એ 90 મિનિટનો રહેશે અને કુલ 100 પ્રશ્નો હશે. હવે સારી બાબત આમાં એ કહી શકાય કે આમાં કોઈ જ પ્રકારના નેગેટિવ માર્કિંગ નથી. 100 માર્ક્સના ક્વેશ્ચન છે. 50 માર્ક્સ માનો કે તમારા સાચા પડ્યા તો એ 50 માર્ક્સ સાચા ગણાશે, જ્યારે 50 સામે ખોટા પડ્યા છે તો એ 50 ખોટા ગણાશે. સાચા 50માંથી એક પણ માર્ક્સ છે એ તમારો માઇનસ થશે નહીં. એટલે આ ખૂબ જ સારી તક છે મિત્રો. જે લોકોએ ફોર્મ ભરેલું છે એ લોકોને ઓલ ધ વેરી વેરી બેસ્ટ. હવે એના સિલેબસની વાત કરીએ તો કે ભાઈ સામાન્ય જ્ઞાન અને કરંટ અફેરના 25 માર્ક્સ આપેલા છે. ગુજરાતી ભાષા જ્ઞાન, વ્યાકરણ અને અંગ્રેજી ભાષા જ્ઞાન અને વ્યાકરણ એટલે કે ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરના 25 માર્ક્સ છે. કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન તેના 25 માર્ક્સ છે અને મેથ્સ અને લોજિકલ રિઝનિંગ એના 25 માર્ક્સ છે. ટોટલ મિત્રો 100 માર્ક્સ છે. હવે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર છે એના અંદર મિત્રો જો સામાન્ય જ્ઞાનમાં ટોટલી વસ્તુ આવી જતી હોય છે. બંધારણ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, પછી આપણી ભૂગોળ છે, એ બધું જ છે, એ ઇતિહાસ છે, એ બધું જ સામાન્ય વિજ્ઞાનના અંદર આવી જતું હોય છે. એટલે આપણે હવે ટૂંક જ સમયમાં હું મારાથી આપને જેટલી મદદ થઈ શકે એટલું કરવાનો પ્રયત્ન કરીશ. આપણે ટૂંક જ સમયમાં બંધારણ છે એના વિડીયો અપલોડ કરીશું. જોઈએ છીએ જો તમને બધાને સિરીઝ પસંદ આવશે તો આપણે આગળ બધા જ વિષયના વિડીયો છે અપલોડ કરીશું અને આ સિરીઝને આપણે કન્ટિન્યુ